ગુજરાતમાં હવે ચોમાસું ધીમે ધીમે જામવાની શરૂઆત થઈ ગઈ છે। સાર્વત્રિક વરસાદ થયો છે અને અન્નદાતાના જીવમાં જીવ આવ્યો છે। ખેડૂતોએ બધી જ તૈયારી કરી રાખી છે અને ચાતક નજરે વરસાદની રાહ જોઈને આબ સામે મીટ માંડીને બેઠો હતો અને હવે જ્યારે સારા વરસાદની શરૂઆત થઈ છે તો ધરતીપુત્રો રાજીના રેડ થઈ ગયા છે। આબ જોઈ હરખાતા ધરતીપુત્રો, આવ આવ બાપલિયા, ધગધગતી ધરતીને ભીંજાઓ બાપલિયા। રાજ્યભરમાં આમી છાંટણા શરૂ થતા ચાતક ડોળે વરસાદની રાહ જોઈ રહેલા ધરતીપુત્રોના કાળજાને ઠંડક પહોંચી છે। વરસાદની વહેલી આગાહીથી રાજ્યના ખેડૂતોએ ખેતરો તૈયાર કરી રાખ્યા હતા, પણ મેઘાની સવારી દક્ષિણ ગુજરાતમાં રોકાઈ ગઈ અને ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા ઈશ્વર કૃપા વરસવાની। કહેવત તમે સાંભળી હશે, ભગવાન કે ઘર દેર હૈ અંધેર નહીં। બસ એવું જ કંઈક ગુર્જર ધરાના ધરતીપુત્રો માટે પણ બન્યું। લાંબી રાહ જોડાવ્યા બાદ હવે ભગવાને તેમની અરજ સ્વીકાર કરી છે અને આકાશમાંથી કાચું સોનું વરસાવવાની શરૂઆત કરી છે। ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં મેઘો મહેરબાન રહ્યો। ક્યાં કેટલો વરસાદ પડ્યો એના પર એક નજર કરીએ। સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 101 તાલુકામાં વરસાદ પડ્યો, જેમાં સૌથી સારો વરસાદ જામનગરના લાલપુરમાં 2.5 ઇંચ પડ્યો। સુરતના ઓલપાડમાં 2 ઇંચ વરસાદ, દ્વારકાના કલ્યાણપુરમાં 2 ઇંચ વરસાદ પડ્યો। દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે દ્વારકાના ભાણવડમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। રાજ્યમાં પડી રહેલો વરસાદ તાતને ટાઢક આપનારો છે। સાર્વત્રિક વરસાદ શરૂ થતા ધરતીપુત્રો ખુશખુશાલ છે। મધ્ય ગુજરાતના ખેડૂતો કપાસ, તુવેર સહિતની વાવણીમાં જોતરાઈ ગયા છે। આજે સવારે જે ધમાકેદાર વરસાદ પડવાથી કે અમારો જે આગોતરા પાક આવેલો હતો કપાસ, એને બી ખૂબ લાભકારી થયો છે અને હવે જે બાકી પાક વાવવાના છે તુવેર ને એ બધું, એમાં બી ઘણું વાવણી લાયક આ વરસાદ આવેલ છે। એનાથી હવે અમને ઘણો લાભ થશે। નવી વાવણીમાં આ ઘણો ફાયદાકારક વરસાદ થયેલ છે અને હવે પોતપોતાના કામમાં ખેડૂત એ નવી વાવણીમાં લાગી જવાથી ખુશખુશાલ થયેલ છે। સાથે જ સૌરાષ્ટ્રમાં પણ મેઘ મહેર થતા ધરતીપુત્રોને રાહત થઈ છે અને વરસાદની વાટ જોતા રોકી રાખેલી વાવણીના હવે શ્રી ગણેશ થવાના છે। કાલનો વરસાદ વાવણી લાયક થઈ ગયો છે અને બહુ સારો વરસાદ છે વાવણી લાયક, એટલે અમે અત્યારે વાવણી વાવવાની તૈયારીમાં છે। દાણા, ખાતર અને જે હાથીની જે આધુનિક વસ્તુ, ટ્રેક્ટર ને એવું બધું તૈયારીઓ કરી રહ્યા છીએ અત્યારે, એટલે કાલે સવારના અમે વાવણી કરવાના છીએ। હોવાઈ જાય પછી પાછળના વરસાદો સારી રીતે થાય એવી ભગવાન પાસે અપેક્ષા રાખીએ। અને રાજ્યમાં સારો સાર્વત્રિક વરસાદ પડતા ખેડૂતો કહી રહ્યા છે, મોડો આવ્યો પણ સારો આવ્યો। આકાશમાંથી કાચા સોનાની જેમ વરસી રહેલા વરસાદને જોતા ખેડૂતોને આશા બંધાઈ છે કે આ વર્ષે મબલખ ઉત્પાદન થશે, સારો એવો ફાયદો થશે। જો કે તેનો આધાર આવનાર દિવસોમાં મેઘાની મહેરબાની પર છે, પણ વર્તારો તો સારો છે એટલે લાગે છે કે ચિંતા જેવું કંઈ નથી। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।